હવે અમારી આ નાની નાની ટેણીઓ એક સરસ મજાની એક કવાલી રજૂ કરે છે। जिसको तू चाहे है नबी तू बुलाता है, तेरे दर पर सर झुकाए मैं भी आया हूँ। जिसकी बिगड़ी आए नबी चाहे तू बनाता है। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। बंद दीदों में भर डाले आंसू, सिल दिए मैंने दर्दों को दिल में। बंद दीदों में भर डाले आंसू, सिल दिए मैंने दर्दों को दिल में। जब तलक तू बना दे न बिगड़ी दर्द तेरे न जाए सवाली। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली आका जी भर तो झोली हम सबकी भर तो झोली नबी जी भर तो झोली मेरी सरकारे मदीना, लौट कर मैं न जाऊंगा खाली। खोजते तुझको देखा, प्यास क्या या नबी हो गया हूँ। खोजते खोजते तुझको देखा, प्यास का याद भी हो गया। बेखबर दर बदर फिर रहा हूँ, मैं यहाँ से वहाँ हो गया हूँ। बेखबर दर बदर फिर रहा हूँ, मैं यहाँ से वहाँ हो गया हूँ। तेरे या नबी मेरे दिल को दिलासा, आया हूँ दूर से मैं होके रुहासा। तेरे या नबी मेरा दिल को दिलासा, आया हूँ दूर से मैं होके रुहासा। कर दे करम नबी मुझ पे भी जरा सा, जब तलक तू बना दे न दिल की दर्द तेरे न जाए ज़मानी। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली मेरी ताजदारे मदीना, लौट कर मैं न जाऊंगा खाली। भर तो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली।
सेड़े न जाए सवाली भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। આવે છે એમાં હિતેશભાઈ મારુનો પણ આ તકે આપણે જોરદાર તાલીઓથી એનો આભાર માનશું, કારણ કે આ સેવા કરવી બધી અઘરું છે. પૈસા તો આપણે બધા ખર્ચી શકીએ, પણ સેવા કરવી, સમયનું દાન આપવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. હવે દર વખતે ભાઈઓનો જ ફાળામાં નામ આવતો હતો, હવે અમારી બહેનો પણ મેં કીધું હતું ને મૈંડા હતા ધૂણવા, તો એવા જ અમારા 1100 રૂપિયા અમારા આસિસ્ટન્ટ શિક્ષક શ્રી દુધીબેન રામ તરફથી જોરદાર તાલીઓથી બતાવશું. પછી 500 રૂપિયા અમારા ભૂમિબેન સનેસરિયા તરફથી, જે પ્રવાસી શિક્ષક છે અમારી શાળામાં, નોમિનલ એનો પગાર હોય છતાં પણ 500 રૂપિયા લખાવે છે. ખૂબ ખૂબ આભાર ભૂમિબેન. અને 500 રૂપિયા તાજેતરમાં જ પર્યુષાબેન તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર બધાનો. અને નીતાબેન ઝાલા તરફથી, આ બધા અમારા શિક્ષકો છે, નીતાબેન ઝાલા તરફથી પણ 500 રૂપિયા લખાવવામાં આવે છે. અને અમારા આચાર્યનું ગ્રુપ ઉપસ્થિત છે, અમારી લાગણીને માન આપીને બધા આવ્યું છે, એના તરફથી 1111 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ આમાં ઘણા બધા બહેનોના નામ છે. હવે એ નામ હું છેલ્લે બોલીશ, પણ જેની 200 રૂપિયા સકીનાબેન તરફથી છે, પછી 100 રૂપિયા તો ઘણા બધા બહેનોએ લખાવ્યા છે. છેલ્લે આપણે બધાના નામ બોલશું. ખૂબ ખૂબ આભાર બધા બહેનોનો. અને 1000 રૂપિયા અમારા જ્યોતિબેન જોટાણીયા તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. ખરેખર હાલો હવે નેક્સ્ટ કાર્યક્રમ વાળા પાર્ટિસિપેટ આવી જાઓ. सत साच श्रीनिवास आद पुरख सदा तुही तुही
વાહ ભાઈ વાહ, જોયું તો ને અમારું પેલા વાળું ટેણિયું લક્ષ, ઈ ટેણિયું અમારું. એને 2 દિવસની તૈયારી છે, એનામાં જોઈને ધરારી હોય કે સાહેબ મારે રહેવું જ છે. હું કહું તો આનંદ કરે એમ. હવે એ દરમિયાન અમારે નવોદયની અંદર અમારી એક સ્ટુડન્ટ પાસ થઈ છે, સુંદરવા નિરાલીબેન. એને આપણે જોરદાર તાળીઓથી વધાવશું કે આપણા ગામની એક સ્ટુડન્ટ નવોદયની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તો અમારા આસિસ્ટન્ટ શિક્ષક નીતાબેનને હું વિનંતી કરીશ કે આપણે બેબીને સન્માન કરીએ. આ અમારી સ્ટુડન્ટ છે ને અત્યારે નવોદયમાં ભણે છે ને આપણે એવા બધાએ ભેગા મળીને એવા આશીર્વાદ આપવાના છે કે આ છોકરી આપણા ગામનું નામ રોશન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ નિરાલીબેન, અને અમારા બધા વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. વેલકમ. ચાલો હવે એક અમારી નાનકડી દીકરી એક સરસ મજાની ધ્રુતતા એક સરસ મજાની એક સ્પીચ લઈને આવે છે, અમારા નેહાબેન. અથવા તો જે એને મળે છે એનો તો પરિચય હશે જ, પણ અમારા નેહાબેન છે ને એ ખૂબ નીડર અને બાધોકડા બેન છે. હા, કંઈક અમારી પાસે આવે ને તો અમને બીક લાગે કે ખીજાઈ ન જાય એમ. તો નેહાબેન ખીજાતા નહીં કોઈનો. હર્ષુખભાઈ સોમાભાઈ દેગામા તરફથી 1001 રૂપિયા જોરદાર તાલીઓથી વધાવશું. 500 રૂપિયા શ્યામ હર્ષુખભાઈ ચોટલિયા તરફથી. 551 રૂપિયા જગદીશભાઈ બાબુભાઈ કુબાવત તરફથી. 1551 રૂપિયા અમારા હરિભાઈ બોરસાણિયા તરફથી જોરદાર તાલીઓથી વધાવશું. ગણપતિને દુદાળા દુઃખ ભજનને લાગીએ પાય. બીજું વંદન મારા ઈષ્ટ દેવીને રક્ષા કરજો સદાય. ત્રીજું વંદન મારા માત પિતાને જન્મ દીધો જેણે સંસ્કારોથી સજ્જ થઈને ધન્ય થયા અમે. ચોથું વંદન ગુરુજનો જેને અજ્ઞાન દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો છે. પાંચમું વંદન આજના પ્રસંગને ખાસ અને વિશિષ્ટ બનાવવા પધારેલા આપ સૌને નેહા જંજવાડિયાના સદર પ્રણામ. આજનો આ સમય છે કે સારા શિક્ષકો વાલીઓ દરેકની નજર એક જ લક્ષ્ય ઉપર છે, બાળકનો સર્વાંગી સંપૂર્ણ વિકાસ ક્ષણે ક્ષણે થતો રહે. કોઈ પણ બાળક જ્યારે શાળામાં પ્રથમ પગલું માંડે છે ત્યારે તેની અંદર ધૂનનો ગણગણાટ. કોઈ કહેવાય છે કે સૂર નથી પણ સૂરનો ઉખાડ છું, ભાષાનો અડકે શબ્દનો પ્રકાર છું, ચટ્ટાન તોડી માર્ગ ગાડી ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું. કુમકુમ અક્ષતે વધાવજો, હવે જે ભાગ્ય ફેરવશે સવાર છું. મારામાં 8 મહિના ઉગી શકે છે, બધું જ પૂર્ણતા તરફનો પ્રકાશ હું છું. આ દરેક બાળકની અંદર રહેલો સૂર હોય છે. દરેક બાળક પોતાની અંદર એક નાનકડો વિચાર લઈને જન્મેલો હોય છે. વાલી શાળા શિક્ષકોની જવાબદારી છે કે બાળકને ખોલીને જોઈએ કે તેની અંદર વિચાર બીજ રહેલું છે. તેના માટે શિક્ષકો સાથે સાથે વાલીની પણ જવાબદારી છે. એ સમાજમાં જ્યારે બહાર જાય છે ત્યારે શાળા અને વાલીની સંયુક્ત પર જવાબદારી છે કે એક બાળક પોતાની કેડી કંડારીને આગળ વધે ત્યારે તેનો માર્ગ સર્વાત્તમ ટેકનોલોજીથી સજ્જ હોય અને તેની બંને બાજુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારની હરિયાળા વૃક્ષોની છાયા હોય. પણ દરેક પોતાના બાળકને શ્રેષ્ઠ વ્યક્તિ અને શ્રેષ્ઠ નાગરિક જ બનાવવાના છે. એ સમાજમાં જ્યારે બહાર જાય છે ત્યારે સ્વ, કુટુંબ, શાળા, સમાજ અને સમગ્રનું નામ આખા વિશ્વમાં રોશન કરી શકે છે. ત્યારે ઘરનું વાતાવરણ શાળા સિવાયનો દરેક સમયે પોતાના બાળક પોતાના માતા પિતા અને પરિવાર સાથે જ ગાળે છે. તેના માટે બાળકને શિક્ષણ માટેનો, વાંચન માટેનો પ્રેમ પૂરો પાડવો અને યોગ્ય માળખું પૂરું પાડવું તે દરેક વાલીની પણ જવાબદારી છે. બીજું પગલું પ્રેરણા. તેમાં વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળીને કાર્ય કરવાનું છે. જય હિન્દ, જય ભારત. તાળીઓ પાડો. કારણ કે આટલા બધાની વચ્ચે બોલવું તો પછીની વાત છે, પણ આમાં નિડરતાથી ઊભું રહેવું એ અઘરી વાત છે. Shiva Mahadeva
એ દરમિયાન 500 રૂપિયા ગૌતમભાઈ ધીરુભાઈ વેગડ તરફથી આપવામાં આવે છે અને 500 રૂપિયા ચંદુભાઈ નારાયણભાઈ ગોહેલ તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. હવે આપણે 5 થી 6 કાર્યક્રમ જ બાકી છે. હવે આ કાર્યક્રમને આપણે એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે આ કાર્યક્રમ ક્યારે પૂરો થાય, કે કદાચ એવું વિચારતા હોય કે ચાલુ ને ચાલુ રહે તો મજા જ આવે એમ. ને મને એવું લાગે છે કે મહિલાઓ અને ભાઈઓની ટ્રાફિક જોતા આ કાર્યક્રમમાં અનેરો આનંદ અમને તમારા કરતાં વધારે આવતો હોય એવું તો અમને જ લાગે છે, કારણ કે તમારા બધાની હાજરી જોઈને. ચાલો એક આ સ્ટુડન્ટની એક થીમ લઈને એક સરસ મજાનું ગીત લઈને અમારા બાળકો આવે છે કે જેને આપણે એજ્યુકેશન થીમ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે એ ગીતોને માણીએ. ચાલો સ્ટાર્ટ. कसके जूता कसके बेल्ट ठोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो का इशारा जमे रहो ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है दुनिया का नारा जमे रहो का इशारा जमे रहो. अरे क्या हुआ, इतनी टेंशन में क्यों है? एग्जाम्स आ रहे हैं यार, हाँ तो इस बार भी टॉप करना है. 98% तो लाने ही है, फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है. अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे. थोड़ा रिलैक्स हो जाओ. एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या? मेहनत दिल लगा के की है ना, तो उसका नतीजा भी अच्छा ही होगा. बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल. आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटी बजा के बोल लाइफ आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटी बजा के बोल. मुर्गी का जाने अंडे का क्या होगा, लाइफ में किया तबे तो फ्राई होगा. कोई न जाने अपना फ्यूचर क्या होगा. कोट को मर जाए सीढ़ी बजा के बोल भैया आज रिजल्ट का दिन था. सब बच्चे अच्छे नंबर से पास हो गए थे. सभी बच्चे खुश भी थे, पर रिया बहुत ज्यादा ही अपसेट थी क्योंकि उसे अपने टारगेट जितने मार्क्स नहीं मिलते. 98 की जगह 96 मिले. शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाएगी. शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाएगी. यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थी.
दे पाई। आई नो सबको मुझसे बहुत उम्मीद थी कि मैं 98% लेकर आऊंगी, जैसे सबको चाहिए था ना, वो टॉपर ऑफ द टाउन एंड टॉप की कॉलेज, वो सब मैं अचीव नहीं कर पाई। मुझ में अब सबको फेस करने की हिम्मत नहीं है। इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे, आशाएं उम्मीदें से अब मुश्किल એટલે મહેનતનું અને આશાઓનું એક પરિબિંબ બતાવ્યું અમારા બાળકોએ। હવે સરસ મજાના ગીત લઈને આવે છે મેને પાયલ હે છનકાઈ, અમારી મોટી બહેનો। એ દરમિયાન આ બાળકો ગોઠવાય છે દરમિયાન અમારા આહિર અગ્રણી વરજાંગભાઈને કંઈક બે શબ્દ કહેવા છે। જયસિંહભાઈને બે શબ્દ કહેવા છે, તો જયસિંહભાઈને 2 મિનિટ માટે। અને આજે ગામ માટે જે માહોલ શિક્ષકોએ ઊભો કર્યો છે, અને આ સાંસ્કૃતિક પ્રોગ્રામ આજ ટીનમસની અંદર શિક્ષણ પ્રાથમિક શિક્ષકના આ અત્યાર સુધીમાં પહેલો પ્રસંગ છે, અને ગામે સારી રીતે નિહાળ્યો છે। અને અત્યારનો જે શિક્ષકોનો ભાઈઓ અને બહેનોનો સ્ટાફ છે એ યુવાન વર્ગ છે, ખેલદિલીવાળો છે, અને એની એક નેમ છે કે અહીંથી ટીનમસમાંથી એક પણ બસ ભરાય અને બહાર મારા છોકરા ભણવા ન જવા જોઈએ, અને અહીંનું જ અભ્યાસનું કાયમી અભ્યાસ કરે અને અહીંથી મોટું રિઝલ્ટ આવે અને અહીંથી ટીનમસનો છોકરો આગળ જાય, એવી સાહેબોની મમતા છે। અત્યારે નિશાળનું કામ એવું કર્યું છે, અને માન્ય શ્રી આપણા પ્રિન્સિપાલ સાહેબનો મોટો આભાર માનું છું કે એ આવ્યા પછી જબરજસ્ત કામ શિક્ષકોની ટીમે કર્યું છે, અને આજનો આજે બાહ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો છે એ માટે તમામ શિક્ષક ભાઈ બહેનોને, આપણા પધારેલા સીઆરસી શ્રી રાજ્યગુરુભાઈ, આપણા મહેમાનો પધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર। અને આવા કાર્યક્રમો કાયમીને માટે શિક્ષણ જગતમાં થયા કરે તો એના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી, અને આ પૈસો છે એ નિશાળ માટે જ જવાનો છે અને આપણા બાળકો માટે જ જવાનો છે। આપણા બધાના ઘેરેથી એક બાળકો છે, અને એ બાળકોનો ઉત્સાહ કાયમી જળવાઈ રહે એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપજો। અને આવો જાહેર કાર્યક્રમ જ્યારે નિશાળનો હોય ત્યારે એક માણસો એ ગામમાંથી આવી અને આવા કાર્યક્રમને મોટો ઉત્સાહ આપજો। આ કાર્યક્રમ વંથી તાલુકાના 1 નંબરનો ઉત્સવ જાહેર કરે છે। જય હિન્દ, જય ભારત। मैं दिन भर सोच में डूबूं, फिर रात में जागूं न सोऊं, तू ही मेरे सपनों में ओ सजना। मैंने पायल चमकाई, अब तो आजा तू हर जाए। मैंने पायल चमकाई, अब तो आजा तू हर जाए। मेरी सांसों में तू है बसा ओ सजना, जाना भर तरसा ओ सजना, आ जाना भर तरसा। आँख में गजरा, बाल में गजरा, बिंदिया जो लगाई रे,
देखते मेरी मस्त जवानी चन्ना भी शर्माए मेरी चूनर उड़ उड़ जाए मेरी चूनर उड़ उड़ जाए चले जब ये पुरवाई बजे दिल में शहनाई तू ही मेरे सपनों का सजना मैंने छोड़ी है कनकाई अब तो आजा तू हर जाए मैंने छोड़ी है कनकाई अब तो आजा तू हर जाए मेरी सांसों में तू है बसा सजना आ जाना है तरसा એક સોલો ડાન્સ લઈને આવે છે તો મહેકબેનને હું વિનંતી કરીશ કે સ્ટેજમાં વચ્ચો વચ ઉભે એટલે બધાને દેખાય. सदा चली प्राण जाए पर वचन न जाए ડાન્સ વાળા છોકરા આગળ આવી જાઓ બેટા. જો જો આ બધા અમારા એકથી એક નંગ છે. એની તમે અહીંથી આવવાની એન્ટ્રી ને બધું તમે ખાલી એનું અવલોકન કરો તમને મજા આવશે. જોવો અમારો એક નંગ સૌથી આગળ ઊભું છે. તારે આમ આગળ જોઈને આમ જોઈને કરવાનું શું લક્ષ આમ જોઈને लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए सवेरा जब हुआ तो फूल बन गए जो रात आई सिरा
अपना बनाने की कसम खाई है तुम्हें अपना बनाने की कसम खाई है तेरी आँखों में चाहत ही नजर आई है छल से जो टूटे कोई सपना जग सुना सुना लागे जग सुना सुना लागे कोई रहे ना जब अपना जग सुना सुना लागे जग सुना सुना वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो वो मेरी नींद मेरा चैन मुझे लौटा दो वो मेरा प्यार मेरा दर्द मुझे लौटा दो किसी डिस्को में जाए किसी होटल में खाए किसी डिस्को में जाए किसी होटल में खाए देख लेना हमें यहाँ कहीं घूम के आए हम चलो कृष्ण लड़ाए 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 વાહ ભાઈ વાહ, મોજ પડી ગયો. આમાં હું જોતો હતો ને તો બધી પબ્લિક ઉપર આમ અનેરો જ ઉત્સાહ હતો આ ગીતમાં, એમ કારણ કે ગીત એવા પ્રચલિત હતા એમ. એટલે ડાન્સનો પ્રતાપ હતો કે ગીતનો, હવે એ તો કેમ ખબર એમ. હવે એક સરસ મજાની અમારી એક નાની દીકરી ધમ્મર આસ્થાબેન સરસ મજાની સ્પીચ લઈને આવે છે. ધમ્મર આસ્થાબેન. ઉપસ્થિત આદરણીય ગુરુજનો, ગ્રામજનો તથા ભારતનું ભાવે એવા મારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બધાને આસ્થા દમનના સહેજ વંદન. લહેર લહેરના પ્રવાહ અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચાર અલગ છે, મનુષ્યના લલાટો અલગ છે, પહાડો અલગ છે, બહાર અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે, અણુમાંથી થયું સર્જન, આ બધું ગગનમાં સિતારા અલગ છે. આજનો યુગ એ જ્ઞાનનો, વિકાસનો, વિજ્ઞાનનો યુગ, પણ એવું નથી લાગતું 21મી સદી થોડી જાગૃતતાની જરૂર છે. પ્રાચીન કાળ હોય તો ભારતનો ઇતિહાસ, સુવર્ણકાળ હોય તો આજે એવા ક્યાં કારણો સર્જાયા, એ સુવર્ણકાળની તો વાત દૂર રહી. આપણો દેશ એક વિકસિત છે દેશ, પણ કદાચ જાણીને શ્રુત સંસ્કૃતને વિદેશી વાયરાઓની એવી તે નજર લાગે છે. આપણી પ્રજા પશ્ચિમ સંસ્કૃતિ આકર્ષે છે, તેમની રહેણી કરણી, તેમના રીતિ રિવાજો અનુસરવા જાય છે. પહેરવે, ખાણી પીણી આપણું બધું ભૂલે તેમને અપનાવવા લાગે છે. અંગ્રેજો ગયા તેમના પદ્ધતિનો મુક્ત ગઈને આટલા વર્ષો થયા આપણી આઝાદી, જોઈએ તો છતાં તેમના ગુલામ જ છે. આપણા દેશ પાસે સૌથી વધુ યુવાધનો છે અને નોલેજ પણ તે યુવાધો પાસે ખૂબ છે, પણ આપણી વિચાર સરખી એવી નથી. આપણે નવું જોતું હોય તે આપણે અપનાવી લઈએ છીએ. અંગ્રેજો ગયા તેમને આપણે નવું જોયું તે અપનાવી લઈએ છીએ. આવા જ પ્રકારની આ વિદેશી શ્રેણી છે. જો તે કરી શકે છે તેને કરવા દો, જો એ કરી શકે છે તેને કરવા દો, જો એ નથી કરી શકતો તો હું થોડો જેમ્સ બોન્ડ છું, બરાબર ને. આ જ વિચારસરણીને ક્યારેક તો જોયું બદલીને કંઈક નવું વિચારશું તો નવું થશે, કંઈક નવું વિચારશું તો નવું થશે. કેમ કે કહેવાય છે ને, આ તો નજરિયાની વાત છે ને, નજરિયાની વાત.
આ પલભલ માટેની પણ રોશની ચાંદની રાહ છે. અથવા જીવો તો ક્ષણ પણ વધી રાખે તો જીવવામાં પણ ઘાત છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ પણ સમાજ કે સમગ્ર દેશ વિશ્વમાં પોતાનું એક મોખરાનું સામાન મેળવી શકે એમ છે. આપણા પાસે ક્ષમતા છે આ દુનિયાથી કદમથી કદમ મિલાવો ને એનાથી 2 કદમ આગળ ચલાવ લેવા. આ છોકરીઓએ અત્યાર સુધી ક્યારેય સ્કૂલની બારોબાર બોલવાની હિંમત નથી કરી, પણ આ જે આ 3 છોકરીઓ જે બોલી છે અહીંયા સ્ટેજ ઉપર આવીને જે 5 વાક્યો બોલવાને, એ એક માની લ્યો ને કે એક સિંહ હારે બથ ભર્યા જેવી બાબત છે એમ, સમજી ગયા? કારણ કે અહીંયા આવીને શું થવાનું, કોણ પબ્લિકના સામે કેવા એક્સપિરિયન્સ છે, એ બધું જોયા વગર જે આ દીકરીઓ અહીં બોલે છે, તો એકવાર ફરીથી આ 3ય જે સ્પીચ અહીંયા રજૂ કરી 3ય દીકરીઓને આપણે જોરદાર તાલીઓથી વધાવશું. સાહેબને 1 મિનિટ અટકાવતા બીજી એક તમને વાત કહી દઉં કે ધોરણ 2માં ભણતી નિરાલી અને આપણી ધોરણ 5માં હમણાં જે નેહાબેન ભણે છે, એણે તાલુકા કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં 1 થી 3માં આવેલી છે બંને દીકરીઓ. એના માટે પણ તાળી. આખા તાલુકામાં આપણે ટીનમસનું નામ ઈ છોકરીઓએ રોશન કરેલું કહેવાય એમ. ફરી એક વખત સાહેબને રોકી લઉં. આ તકે અહીં પ્રવીણભાઈ ધમ્મર જે છે એ આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી કલ્પેશભાઈ ભાલોડિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવા માગે છે, તો હું પ્રવીણભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. હવે તાળીઓ પડો, હવે વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. હા હા, ખરેખર આ સાહેબે જ્યારે કાર્યક્રમને જાહેર કરી દે ને ત્યારથી મને અંદરથી એક હતું. ખરેખર આ સાહેબ જ્યારથી આવ્યા ને ત્યારથી આપણા ગામની ખરેખર સકળ બદલી ગઈ છે. બરાબર છે? એનું હરાર ઉદાહરણ નિરાલી છે. મેં એને એમ ફીલ કર્યું છે, પણ આપણો રેકોર્ડ બ્રેક થયો કે નવોદય એના મમ્મી પપ્પાને હું ખૂબ ખૂબ આભાર દઉં, અને વધારે આ ગુરુજનોને. ખરેખર આ ટીમ એવી છે ને મિત્રો કે આપણા ગામનું વંથલી તાલુકામાં છેલ્લામાં છેલ્લું અભ્યાસમાં હોય ને તો હાવ જીરો અને મીંડું હતું, પણ ખરેખર આપણે કહીએ ને કે ગુરુ ગોવિંદ સામને ખરે કિસકો લાગુ પાય. ખરેખર હું ભાલોડા સાહેબને દિલથી અને ખરેખર કહું છું કે આ વ્યક્તિ આપણા ગામમાં રહે ને તો આપણા ગામની એક બી સકલ બચશે ને આપણા ગામનું નામ રોશન થાય ને 1 નંબર આવશે. એટલે ખરેખર ફરી વધારે નથી કેવું, કેમ કે બધા બોરિંગ થયા છે, નકર મારા ઘણું બધું કેવું હતું. કેમ કે અમે ભીણા ને આ છોકરાઓ અત્યારે બધો પ્રોગ્રામ કરતા ને એમ થાય કે અમે ભીણા ને ભલે અમારા ગુરુ ઈ બેસ્ટ હતા, એને આપણે એમ નથી કહેતા, પણ આ ભાલોડિયા સાહેબ આવ્યા ત્યારથી અંદરથી મને એમ થયું કે ના ખરેખર હવે આપણા ગામનું ખરેખર કોકની દુઆ લાગી ગઈ કે આ ભાલોડિયા સાહેબ અમે હતા ત્યારે ના આવ્યા, પણ અત્યારે આવ્યા એટલે અમને અફસોસ છે જ્યારે અમે હોત ને તો ખરેખર અમે ક્યાંક આગળ હોત. બસ અસ્તુ જય ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. આમાં બધા પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય, પણ મારી થોડીક માર્કેટિંગ સ્ટાઇલ છે, થોડીક સમજ્યા? એટલે મારી માર્કેટિંગ સ્ટાઇલ છે. અત્યારે કેમ મોદી સાહેબ છે એમ કે માર્કેટિંગનો બાદશાહ એમ, એટલે હું થોડો એના પગલે હાલવાની ટ્રાય કરું છું. મહેનત તો બધા કરતા હોય એમ, પણ મારી થોડીક માર્કેટિંગ સ્ટાઇલ છે કે તમને બધાને ખબર પડી કે સ્કૂલની અંદર પણ હવે આવી પ્રવૃત્તિ થાય છે એમ. ફરીથી મને આ તમે બધા એટલું સન્માન આપ્યું તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે એક સરસ મજાનો અમારો એક કોમેડી નાટક લઈને આવે છે, એ નાટકને આપણે નિહાળવાનું છે. કદાચ ડાયલોગ તમને ન સંભળાય માઇકની મિસઅન્ડરસ્ટેન્ડિંગના હિસાબે, પણ હવે આપણે નાટકને એક્સપ્રેશનથી સમજશું. આ નાટક હતું જ નહીં આ કાર્યક્રમની અંદર, પણ છોકરા મારી પાસે 2-3 આવ્યા સાહેબ નાટક લઈ લ્યો ને, નાટક લઈ લ્યો ને, એટલે આ નાટકને એન ઘડીએ આપણે લેવડાવ્યું છે. તો વન દેવો ન દેવો હાલે કમા વિનોટા હાલો મારો ઊભું ન થાબું હાલે મારે અહીંયા બે હું ચાલ ઉભીનતા માર. હવે તારી ખુરશી છે? હા મારી ખુરશી છે. હો તારું આમ નામ લખ્યું? હા અહીંયા નામ લખ્યું મારું. બતાય મને. અહીંયા લખ્યું. કેવા અક્ષરમાં લખ્યું? દેખાતા નથી તને? પણ નામ તો કી કેશિયુ રાઇટિંગ માં લખ્યું છે. કેશિયુ રાઇટિંગ નહીં, કરસિવ રાઇટિંગ. આ ઈ એકથી મારે બે વાન થઈ છે ઉભીનતા ભાઈ. હવે તારી ખુરશી છે, તું તને બે વાર દઉં. આ મારી ખુરશી છે. આ ખુરશી મારી ગેરેજથી લઈ આવ્યો છું.
હવે ક્યાંથી તારી ઘેરે જ લેવો હવે આ મારી ઘરે બે આવ્યો હતી લે ઉપાડી આવ્યો ના રે ના તાર ખુરશીમાં કેટલા પાયા હતા ઈ તો મારી ખુરશીમાં બે પાયા હતા બે પાયા ભાંગી તો ગણી લે કેટલા થયા ઈ હા એલા આમાં 4 પાયા છે ઈ તો વાત છે બાકી બે પાયા તો સોટા લીધા છે ફેવિકોલ થી ના ના ફેવિકોલ નો નિશાન બતાય ફેવિકોલ ઈ તો દેખાય થોડો હવે દેખાય જ ને દોરો દોરો હોય હા તો ઈ પણ લૂસી નાખ્યો છે તે ના રે ના લૂસાઈ કેમ તું ગમે ને લૂસી નાખ ના રે ના હું લૂસું કેમ આ ઈ વાત ગઈ અમાર બાપાએ કાઈલા જ પૈસા દાઈપા તાર બાપાને બોલાઈ જે અમાર બાપા વાડી આવી છે તો ફોન કર ફોન એ નથી માર ભાઈ હા તો અહીંથી ઊભો થાય માર બેવાન થાય છે ના રે ના હું બેહવા અરે ભાઈ ઊભો થાય ઉભો રે સાઈડ માં રહો વાહ ઉભો રે પૂછ બોલ ભાઈ મારે બેવું છે મારે બેહવું છે મારે બેવાન થાય છે આ ખુરશી મારી છે બાધુ બાજુ આવતો રે જા હાલ બાધી હાલ હાલ આવતો રે હાલ માર બેહવું છે માર બેહવું છે હાલ મારે બેવું છે દાદાજી મન મારવાનું કેમ કે ને છોકરાને કામ મારો તો છોકરો કઈ ઢીલું લઈને આવ્યો છે બતાડ પાડો ઢીલું બતાડ દો તને માર્યો હા તું મારી મસ્તી કરતો નહીં તમારી ક્યાં મસ્તી મેં કરી કરતી નો નહીં કરી હોય તે કેજો હવે જાને આમ હવે તમે જાવ ને આવે એમ અહીંયા મારે બેવું હતું આ તારી ખુરશી છે આ મારી ખુરશી છે મારી ઘરેથી આ તમારો છોકરો લઈ આવ્યો હતો ના ના તારી ઘેર જ મેં ચોરી જ નથી કરી હું કોઈ દી ચોરી જ નથી કરતો આ તો મારી ખુરશી લઈ આવ્યો છો અહીંયા તારી ઘરે હોય તો તારી ઘરે રખાય અહીંયા હું ઈ લઈ મારી ઘરે જ હતી ભાઈ આયા ત્યાંથી લઈ આવ્યો હવે મારા ઘરે જ હતો આખો દી કે દાદાજી ખુરશી લેવી ખુરશી લેવી હતી મારી ઘરે આવ્યો બે વાયો મેં કે સા બનાવી ગયો તો ઉપાડીને વયો ગયો પર તો એને બોન મીઠા બનાવી દેવાય ને તો નો ઉપાડે આ પાણી બહુ ઉપાડીને જ વયો ગયો હું બાયણે ગયો તો ખુરશી જ નહોતી ઈ ગાયબ હતો ઈ મેં કોઈ દી ચોરી જ નથી કરતો તમને તો ખબર જ છે ના ના તું ચોરી જ ન કરે હાથ છે કાલુ વાળો કાલુ નહીં આ તમારો છોકરો જે ચોરી કરીને લઈ આવ્યો છે અમાર છોકરાને સીલું છે હો બોલ તો પાછા માર છોકરાને ઢીલું છે તાર છોકરાને ઢીલું હોય તો હું શું કરું તું ડાન્સ કર હું કામ ડાન્સ કરું તું કરીને ભાઈ બસ હવે તું કર હવે હું કામ કરું ભાઈ ભાઈ કરવું તો પડે તો હું કામ કરું લે એક વાત મેં તમને ભૂલી કીધું તું પણ ના એક વાત ભૂલી ગયો હા બોલો માર છોકરાને કાલ બર્થડે છે આજ મારો કાલ તો બર્થડે છે મને લાગે નહીં હોય તો મારો કાલ બર્થડે છે એટલે કહું છું આવજો ને આ કેક ખાવા કેક નહીં ભાંગ વાળું શરબત હો આ તમારા છોકરાને ક્યાં લઈ આવે એ જો આવ્યું હું લેતા આવ્યો જલ્દી લઈ આય કમા મોડા પી ગયો તું તો આમાં લાવો એ કમા હવે માર નથી પીવો તાર તું બીજો ગ્લાસ લઈ આવ બધુંય દૂધ લઈ લે બધુંય તું હાલે આઈ તું લઈ લે હાલે સાહેબ પણ તો ઈ તો કહું તને તો એક ગ્લાસ તો મારો હોય ને ના ના હું હાંજે કેક ખાઈ તમને પી લ્યો અટરની શરબત એને કેક દેવાનું જ નહીં તારે ના ના બોલાવું તો માર દોસ્તાર છે એને દેવાનું જ નહીં તારે ના 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 મન નો મારતો હું મારીને ભાગી હવે તને તો એક ઝાપટ મારી આગળી મને કેવાથી મારું હું તો ભાગી જાવ આગળી જ્યાં હટી જતો હું જોઈ લઉં મેં કીધું તું ને તું ભાગી જાય હાલો ખબર કે આવડું મારશે એ વાત ભૂલી જાવ હાલો આપણે ચેસ કરીએ હાલો તમે બે ચલો હું હાલો કેક ખાઈ તને ક્યાંય હુક ન હોય તને આવડે પેલા એબીસીડી બોલતો તું એબીસીડી એક અહીંયા રાખતો ભાઈ અહીંયા હાલતો તો લાઈ હું બોલું લાઈ હું બોલું અને કઈ આવડતું હોય નહીં આવડે આ કમાન બોલાવો છે ઇન્દો આ તો એને જ દે તારે જોતું જ નથી એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ ઓ પી ક્યુ આર એસ ટી જા બોલી ગયા તાર છોકરાને બહુ આવડે હો હવે આ તો આવડે જો મારો ભાઈ ભક્તિનો થતો નહીં હવે તું આમો કરતો નહીં હો હવે જા જામ કામે જાય એક પાટું મારી ગાલ દે દિવાલમાં હા હવે દાદાજી તમે થાકી ગયા છો હવે શરબત પી લ્યો કે ટાઢો કેને મગજની ભીન મારી રહ્યો હવે ભાઈ હવે ઝઘડા
હા આલો દોસ્તી કરી લીધી હવે તમે બેસી જાઓ આનાથી અટાડાય છે આનાથી અટાડાના બે વાદી હા ચેસ કરો જો મત કમામ કરવાનું હોય તારે નહીં હાલ તો કમા અમાર દાદાજી ટાટિયો પાડો મેં નથી ભાંગો ખુરશી હટી ગઈ અમે નો કઈ ટાટિયો આ પણ તું એ માર દાદાજી ટાટિયો હજી એક તોડ નાખ્યો પણ મેં એને નથી તોડ્યો ટાકાવાળાને નહીં તાર બાપુજી આવ્યા છે તોડવા કા માર બાપુજી આવ્યા હતા હવે તું ફોન કર ટાકાવાળાને હું ફોન કરું જી હાલો 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 કીધા રાખી કે કાઈ બીજું હાલો હાલો ટાકાવાળા ભાઈ બોલે બોઈ જ બોલે ભાઈ બીજું ન બોલે આ તો અહીંયા આવી જાવ એ બસ અહીંયા જ ઊભી રાખો એક તો ગધેડા ગાડી છે આ ગે ઊભી જ નથી રહેતી આ કઈ ગાડી છે લેમ્બોર્ગિની લાગે કા તે જોઈ નહીં હોય એ હું ભરિયો ટાકા લેવા જો હે ગીસામાં હાથ તો નથી નખાતું વળી એક્શન મારે કાટું છું આય આય રેવા દે તું રેવા દે દાદાજી ઇન્જેક્શન મારવું પડે ને કેની મસ્તી રેવા દે રેવા દે આ ઘરી ગયો નીકળી ગઈ ઈ હું કઈરું ભાઈ તે એ સુઈ કરી ગઈ જો પાછું ગાઈડું પટ્ટો બાંધવો પડે લોહી નીકળે છે ન્યા આમાં મલમ તો લગાડી છે ને લા અલા મલમ લગાડી જ છે ભાઈ આ કેવો ડોક્ટર પાટાવાળો છે કઈ આવડતું જ નથી મને કઈ કેમ નકર હું આગળ ફાફડ મારી તને તો આવડતું જ નથી એટલે કહીએ જ ને હવે એમ્બ્યુલન્સ વાળાને બોલાવવું એ હારી રીતે હો એ હારી રીતે તમારી દાદાજી આને જોતું જ નથી આપણે આને જોતું જ નથી પણ જોતું જ નથી આપણે આને હવે એમ્બ્યુલન્સ વાળાને બોલાવું બોલાય એને બોલાય જલ્દી હવે અમારું કામ નથી હું તો આઈલો તારું કામ નથી તારું હાલો બીજી વાર હાલો ક્યાં તોડી નાખો હાલો આ એમ્બ્યુલન્સ બોલે અને ક્યાં પટ્ટાની જરૂર અહીંયા આવી જાવ ટીમસ ગામમાં ઓલા દાદાજી ટાટિયાનો પાટો વાયરો છે આવો જલ્દી હાલો તને મારવી પડશે ઝાપટ આ કોણ છે લા એ એમ્બ્યુલન્સ વાળા ભાઈ છે આ નવીન ગાઈડ ભાઈ તું તો આ હું કરાય હટાડી પડી જા હું કરાય એ કમા હું કરે ઓ હું ઓલી આ હાલ ઉપાડ આ ગાડી ગઈ આ ગાડી ગઈ ગાડી પડી ગઈ આ દાદાજી હું થયો દાદાજી ઊભી રહો તો બરફ કાઈ નાખ તો પાણી જોવે ને પાછો કે હું હા હું થયો હવે મારું કામ નથી હું તો આઈલો તારું ક્યાં કામ નથી ગાડી પકડ જલ્દી આઈથી ના આઈ આ દાદાજી હારું છે ને નહીં મજા નથી મને તો હું થયું જાડા થઈ ગયા હવે ઈ વાત ભૂલી જાય એવું ન થાય હો હા તો હું થયું હવે પૂરું થઈ ગયું લ્યો દાદાજી હવે ચૂપ રહે ચાલો આ ઇન્સ્ટન્ટ નાટક તૈયાર કરેલું હતું અને છોકરાઓને એવી ફરમાઈશ હતી કે સાહેબ અમારે નાટક કરવું છે 3 છોકરા પૂછવા આવ્યા હતા એટલે આપણે નાટક લીધું ખૂબ સરસ કર્યું મૌલિક શૈલીથી હવે આ કાર્યક્રમ પૂરો થાય એની પહેલા એક અમારી એક દીકરીનો એક સરસ મજાનો ડાન્સ છે તો તમારા અંજલિબેન ને હું કહીશ કે સ્ટેજ ઉપર આવે ને થોડા કોઈલી બાજુ ખૂણામાં ઉપજો એટલે બધા જોઈ શકે અને પછી આપણે કાર્યક્રમને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ અમારા આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ગોહેલ જયેન્દ્રભાઈ તરફથી 500 રૂપિયા અમારા રિટાયર થયેલા શિક્ષક દક્ષાબેન વડાલિયા તરફથી ખૂબ ખૂબ આભાર બંને શિક્ષકોનો घर का
અંજલિબેન સરસ.